જય જવાન જય કિસાન જય ગો માતા મિત્રો. આજે આપણે મળવાના છે એવા એક પ્રગતિશીલ ખેડૂતને કે જેઓ વર્ષોથી નવા નવા પાકનું વાવેતર કરે છે. તો આજે એમની પાસેથી માહિતી લેવાના છે આ ડ્રેગન ફ્રૂટની, કે જેમને વર્ષોથી ડ્રેગન ફ્રૂટનો અનુભવ છે. તો ચાલો મળે એમને અને એમની પાસેથી જાણીએ આ ડ્રેગન ફ્રૂટની માહિતી. તો સરપંચ, પહેલા તો તમારું નામ જણાવી દે. મારું નામ કાનજીભાઈ જી કુમરખાણીયા, ગામ લાખાપર, તાલુકો જિલ્લો રાજકોટ. બરાબર. મારા નંબર છે 9626555960. બરાબર. આ ડ્રેગન ફ્રૂટ ની માહિતી દઉં છું. આ ડ્રેગન ફ્રૂટ અત્યારે કાંઈ હોય નહીં. અત્યારે તો પાવાનું આને 15 મહિને 20 દિવસે એવી રીતે હોય. વેચાણ પર વધારે પાય તો જ્યાં પીરા થાય અને ફંગસ લાગુ પડી જાય. બરાબર. એટલે અત્યારે ઉનાળામાં પાણીની વધારે જરૂર મારે તો આમાં 20 દી લેટ થઈ ગયો આ બધું ગોક કવર નહીં ઢાંકવામાં. નકર તો આ જો ફંગસ લાગી નહીં, ફંગસ ન લાગે. બરાબર. ફંગસ લાગે ને એટલે નકર અત્યારે ઉનાળા માટે અને વિસર્જ્ય પાણી પાવાનું અને ફંગસ આયા પેલા અને મારી દેવાની સાઈઝ અને સૂનું. બરાબર. એટલે આ ફંગસ લાગતી બંધ થઈ જાય. સમજાઈ ગયું. બરાબર. એટલે પીરા ભલે પડે પણ એને ફૂગ લાગે ને, એ ફૂગ ન લાગે. અંદર ની રાઉન્ડ ફૂગ ને આ પાંદડું પતી ગયું છે ભાઈ. આમાંથી આ પાણી નિયરવા મળશે. જો જોયા ધારોડા થાય. બરાબર. છોડવો ફેર એ પાંદડું. બરાબર. એટલે ઉનાળા કેળોમાં થતો હોય વધારે પાણી વધારે પાણી હોય તો નહીં પાવાનું હોય તો નહીં. મારે 15 દી લેટ થઈ ગયું છે સાટવામાં ને ઓલું કરવામાં. નકર આ ફંગસ ન લાગે. બરાબર. અને આની માથે મેં ગોક કવર ઢાંકી દીધું છે એટલે એને 5-7 ડિગ્રી તાપમાન ઓછું થઈ જાય. ત્યાં એ ફંગસ ન લાગે, ઢાકેલું છે ને. બરાબર. એને ઢાંકવાનું કાનાતર જ. અને આ ડ્રેગન ફ્રૂટ છે મારે 8 વર્ષ. 8 વર્ષનો ક્રોપ છે. બરાબર છે. ઘણા ખેડૂત એવું હોય કે અત્યારે ઉનાળા પાણી દીધા રાખે, અમુક નું બગડે. અમુક બગડે એવું થાય. બરોબર. અત્યારે આને પાણીની જરૂર શિયાળે પડે અને વધવાનું કામ કરે. બરાબર. છોડવામાં વિકાસ થાય. ચોમાસામાં ફ્લાવરિંગ આવે એટલે વધવાનું કામ એનું બંધ થઈ જાય. બરાબર. ચોમાસામાં ફાલ જ હોય, પાંદડું વધે નહીં. અને શિયાળામાં વધવાનું કામ કરવાનું એટલે શિયાળામાં પાણી જોઈએ. બરાબર. ઉતાણી પછી પાણી જ પાવાનું, હાવ બંધ કરી દેવાનું. બરાબર. 20 મહિને જેવું ભાવે એટલું પાણી પાવાનું, બહુ નહીં પાવાનું. એટલે અત્યારે બીજું કઈ સારવાર નહીં, સારવાર નહીં, ફંગસ ન લાગે. હા, એક ફંગસ ની ધ્યાન રાખવાની ઉનાળે. બસ આવડે. એટલે ઈ 10 મહિને 2 મહિને સૂનો અને સાઈઝ સાટી દો. એક અડધો પંપમાં 200 ગ્રામ સૂનો અને 200 ગ્રામ સાઈઝ, બસ એટલું જ. ધોરકાવા મંડી જવું છે બસ. કોઈ વસ્તુ એને નડે નહીં, ફંગસ આવતી બંધ થઈ જાય. હું 15 દી લેટ થઈ ગયો, મોડું થઈ ગયું. બરાબર. આમાં આપણે ડ્રેગન ફ્રૂટ માં આપણે બીજી કઈ આપણે દવા ખાતર ની વાત કરીએ તો બીજી આપણે કઈ આમાં દવા ખાતર ની કોઈ જરૂરત જ નથી. આમાં એક દેશી ખાતર નાખ્યા રાખવાનું. બરાબર. હવે આને ક્રોપ સાફ કરી અને થડ ને ફરતું ખાતર નાખી દેવાનું દેશી. બરાબર છે. એટલે તમે રાસાયણિક ખાતર નો કઈ ઉપયોગ કરતા નથી. બરાબર છે. પછી ફ્લાવરિંગ ની આવે ને ત્યાં ઓલું જીવામૃત વેસ્ટી કમ્પોઝ ની પાયા રાખી. બરાબર. એટલે બધે ગાય અને ફાલ માટે દૂધ ગોળ યુઝ કરી. બરાબર. દૂધ ગોળ ને ખાટી છાશ નો અને ગોબર નું પાણી. બરાબર. આ વસ્તુ કરી. બરાબર. ઘણા ખેડૂતોને એવું હોય અત્યારે દવા ખાતર વગર કઈ થતું નથી, પણ તમારે તો બધી ગાયતા રીતે જ ખેતી કરો છો એમ. આ રહ્યું પણ જોવા જાય દવા છાંટી ખડ હોય, આ બધું ખડ વાટે ત્યાં પીડ્યું. બરાબર. પીડ્યું હોય ને ઘણા ખેડૂત નો દુશ્મન ખડ. બરાબર. પણ આને કઈ નડતું નથી ખડ આ નથી નડતું. એવું લાગે તો વાટી ને મૂકી દેવાનું. બરાબર. બધું લાગે ખડ જ છે, એમાં દેખાય ને તમને વાટેલું પીડ્યું છે. આને બધું સાફ હવે જ કરવાનું ઉનાળે. બરાબર. ત્યાં સુધી ગમે એટલું ઉભું હોય રહેવા દેવાનું, નડતું જ નથી કઈ. આમાં તો તમે મર્સિંગ કરી તો આમાં બીજા પાકે લેતા. એટલે આમાં વિશ્વમાં ક્રોપ માં મેં કાકડી કરી હતી. ગયા વર્ષે ગોળગોટા હતા ની અંદર. બરાબર. એમના મેં ક્રોપ ઉભો એમને મલ્સિંગ કરેલું 2 વર્ષ. 2 વર્ષ થઈ ગયા.
બરાબર. એટલે વીસમાં જે ક્રોપ કરવો હોય એ થાય એમ. આ ડ્રેગન ફ્રૂટ માં આમ નડતર રૂપ કો નહીં ને નહીં, આપણે કોઈ વસ્તુ કાંઈ? નડતું જ નથી. બરાબર, બધા પાક વાવી બધા પાક આને ક્રોપ કાઢી નાખો, આની અંદર મગફળી વાવી હોય તો વવાય, બરાબર. તલી વાવી હોય તો વવાય. હા હા, હમ. બરાબર છે. આ તો જમીન બહુ ફેરવી નહીં ને એટલે ક્રોપ ઓલી કરી નાખ્યું મળશે. બરાબર. હવે આમાં ગલગોટા વાવવાના પાછા. હા હા, હમ. બરાબર. મહિના દી પછી ગલગોટા આમાં વાવી દેવા પાછા. હા હા, બરાબર. હમ. હવે આમાં આપણે ડ્રેગન ફ્રૂટ માં કઈ કટિંગ કરવું પડે એવું કઈ ખરું? એ કટિંગ આવે, હા હા, એ કટિંગ કરવાનું હોય બીજા મહિનામાં, પહેલા મહિનામાં, બીજા મહિનામાં, બે માં કરવાનું. હા. આ નીચે જેટલી ફૂટ રહી ને હા હા, એ કાપી નાખવાની. બરાબર. નીચેની. નીચે નહીં બહુ ફૂટવા દેવાનું. એ કટિંગ કરી દેવાની. કટિંગ દીધેલું છે આ બધા છોડવામાં, નીચે કટિંગ દીધેલું. હા હા, તો પછી તો એટલા ફૂટી ગયા છે, બરાબર. નવા પાંદ આવી ગયા છે. ઓમ સહેલું છે ડ્રેગન ફ્રૂટ કરવું, પણ ઓમ અઘરું છે થોડું. બરાબર છે. આ તાપમાન એક જ મેન્ટેન કરવાનું રહે, બાકી બીજું કોઈ વસ્તુ નથી કરવાનું. એટલે આપણે ડ્રેગન ફ્રૂટ ની આમ ખેતી કરવી હોય તો માહિતી હોવી જોઈએ. તો તમે કીધું એમ ઓમ હેલું હે, પણ અઘરું તો હે જ. પણ માહિતી હોય તો થાય એમ. તો થાય. ઉનાળાની ફૂલાની માહિતી ઉનાળાની જોઈએ, બરાબર. છોડવાની ને બધી ત્યાં સુધી નકામું. હા હા, માહિતી ન હોય તો ઘણા તો એ બગડી જ જાય છોડવા ઉનાળે. ખેડૂત નુકસાનમાં જાય. બરાબર. આપણે નફા ને બદલે નુકસાનીમાં જાય, કારણ કે છોડવાનો વિકાસ જ ન રહે. આ ફંગસ જ લાગી જાય. બરાબર. ટૂંકમાં ફંગસ જ આને નડે. હા હા, બીજું કઈ જંગલી જાત છે એટલે આને કઈ બીજું કઈ જરૂર હોય નહીં. હા હા. તો હવે આપણે તમે બીજા ખેડૂતને કઈ કહેશો કે ડ્રેગન ફ્રૂટ ની ખેતી કરાય કે ન કરાય? ડ્રેગન ફ્રૂટ ની ખેતી કરાય, કરાઈને કાંઈ વાંધો જ નથી. તમે આ તમારો એક સાદ રોકાય જમીન ની અંદર. હા હા, 12 ફૂટના ગારે છે, હા હા, અને પોલ ની પોલ 10 ફૂટે છે. બરાબર. એટલે હું આ 10 ફૂટે રાખ્યું, 8 ફૂટે રાખો ને તો હાલવામાં તબલ પડે. બરાબર. અંદર તમે કટિંગ ડ્રેગન ફ્રૂટ તોડો ને ત્યાં આમ હાલી ન હોય એટલે 10 રાખ્યું. બરાબર. અને આમ 12 રાખ્યું. એટલે અંદર વાવવું હોય તમારે રેખાય વાવી શકો એમ. બરાબર. અને આમાં શું કાંટા વાળી જાય છે એટલે લાગે બહુ આ કાંટા. હા હા, એટલે એટલા માટે એને પકતાઈને રાખવી પડે. બરાબર. અને કોઈ પણ જાતની માહિતી જોતી હોય તો મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો. 9626555960. બરાબર. તો મિત્રો આ તો એક જાગૃત ખેડૂત છે અને સાહસિક ખેડૂત છે. તેઓ તેમની વાડીમાં આવા નવા નવા પાકનું વાવેતર કરે છે. તો મિત્રો આજે એમની પાસેથી જાણ્યું આપણે આ ડ્રેગન ફ્રૂટની ખેતીની માહિતી. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.